વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના નારોલી વિસ્તારમાં પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ નામની કંપનીમાં અચાનક ધુમાડો નીકળ્યા બાદ ભીષણ આગ લાગી હતી. કંપનીના કામદારોમાં દોડધામ મચી હતી. આ ઘટનાની જાણ સેલવાસ ફાયર વિભાગની ટીમને કરતા ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આગ ખૂબ વિકરાળ હોવાથી આજુબાજુમાં આવેલી ફાયરની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. પંચબનાવથી કંપનીમાં આગ લાગી હતી. અંદર કેમિકલ હોવાથી આગ વધુ ફેલાઈ હતી. કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો હતો, જેથી ફાયર વિભાગનો એક કર્મચારી ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદર અને નગર હવેલીના નારોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ નામની કંપનીમાં આગની ઘટના ઘટી હતી. તો કામદારોએ આગની ઘટનાની જાણ સંચાલકો અને શિફ્ટ મેનેજરને કરી હતી, જેથી સંચાલકોએ તાત્કાલિક તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર આવી જવા સૂચના આપી હતી. સાથે કંપનીના ટ્રેની કામદારોને ફાયર સેફ્ટીના સાધનો વડે આગ કાબૂમાં મેળવવામાં પ્રયાસ કરવા માટે જણાવ્યું હતું. તેમજ સંચાલકે સેલવાસ ફાયર ફાઇટરની ટીમને ઘટનાની જાણ કરતા જ કંપનીમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળી રહ્યા હતા. આગની જાણ આજુબાજુમાં આવેલી કંપનીના કામદારો અને સ્થાનિકોને થતા તાત્કાલિક પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ કંપની ખાતે મદદ માટે દોડી આવ્યા હતા. તેમજ સેલવાસ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે ભીષણ આગ હોય અને કાબૂમાં લેવા માટે મુશ્કેલી પડી રહી હતી. આ સાથે જ ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઇટર અને અન્ય ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરની ટીમે તમામ ટીમોને આગ ઓલવવા પ્રયાસ હાથ ધર્યો હતો. તો આ દરમિયાન કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો હતો કે જેથી ફાયર વિભાગનો એક કર્મચારી ઘાયલ થતા તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 2 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.